છોટાઉદેપુર નગરપાલિકામાં બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હારતા સરકારી તંત્રના કારણે હાર્યા તેવા આક્ષેપ કર્યા છે। બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હારી જતા સરકારી તંત્રનો ભાજપે ઉપયોગ કરીને હરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। બીએસપીના ઉમેદવારે કહ્યું કે લોકશાહી ઢબે ચૂંટણી થઈ રહી નથી અને સામદામ દંડ ભેદની નીતિ અપનાવીને ભાજપ અમારા વોર્ડમાં ચૂંટણી લડી રહી છે। સરકારી તંત્ર જે કામે લાગ્યું છે હરાવવા માટે, એટલે અને કંઈક બી ઈવીએમમાં ગડબડ થઈ છે અમને વિશ્વાસ છે। દેખો, બીએસપી સાયકલ બધું ભેગું થઈને કદાચ બોર્ડ બનાવી શકે, એવું બની શકે છે। તમારી કેટલી સીટો આવી છે? તમે બોર્ડ બનાવવા તરફ કેવી રીતના જશો? 4 સીટ આવી છે હમણાં, અને 1 સીટનું વિરોધ ચાલી રહ્યો છે, જે ખોટી રીતે એને હાર જાહેર થયો છે। રૂઝી મકરાણીને એની દલીલ ચાલી રહી છે હમણાં। મતદારો મતદાન કરીને જ્યારે અમને એવું કે વિશ્વાસ આપતા હોય કે અમે હાથીની પેનલમાં મત નાખ્યો છે, ફોર્મ ભરવાથી લગાવીને ચૂંટણીના રિઝલ્ટ સુધી પ્રશાસન અને પોલીસ સામે અમે લડ્યા છે। એક વસ્તુના અંદર વાંધા, મતદારોને બોલાવીને ધાક ધમકી, મોટા મોટા મિનિસ્ટરોથી લગાવીને સાંસદો ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા। અમે 2 સીટ જીતીને તો આવ્યા જ છે।